અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલી લૂંટ અને અપહરણની ગંભીર ઘટનામાં રામોલ પોલીસે સક્રિય કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત કુલ 6 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે 25 લાખ રોકડા, સોના ચાંદીના દાગીનાઓ સહિત રૂપિયા 53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઘટના વસ્ત્રાલના કબીર મંદિર પાસે બની છે। મહત્વનું છે કે જેની વિગતવાર તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। આરોપીઓને ઘટના સ્થળે લાવી પંચનામું કરાયું હતું। પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી સંગ્રામસિંહ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પીઆઈની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ગોળી વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું। જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું। તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે। તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો। તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન